એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ અને અપડેટ આપને જણાવી દઈએ। અત્યારની હાલની મહત્વની અપડેટ મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં સવારથી સ્થિતિ જળબંબાકારની જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં તત્ર સર્વત્ર પાણી જેવી સ્થિતિ દક્ષિણ ગુજરાત માટે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી ગયો છે। સુરતના ઉમરપાડામાં સવારે 8 થી 10 સુધીમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। તો આ સાથે સવારે 6 થી 10 સુધીમાં 4 કલાકમાં ઉમરપાડામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। ઉમરપાડામાં આબ ફાટ્યા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। નીચાણવાળા તમામ વિસ્તારો જે છે તે જળમગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। તો દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત, નવસારી, તાપી, ભરૂચ સહિત અનેક જગ્યાએ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। નર્મદાના નાંદોદમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। 1.5 ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચના વાલિયા અને અંકલેશ્વરમાં પણ હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે। તો ઝઘડિયા, હાંસોટ અને ભરૂચમાં પણ હળવો વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે। સુરતના માંગરોળ, કામરેજ સહિતના ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। તો આ સાથે અનેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા છે, પરંતુ લોકોના ઘર અને દુકાનો સુધી પણ આ પાણી પહોંચી ગયા છે।